નમસ્કાર બહેનો. આજે તારીખ 9/9/2020 અને આપણું જે પેપર છે નાણું અને બેન્કિંગ, એમાં જ આપણે આગળ વધતા આધુનિક બેન્કિંગમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, આધુનિક બેન્કિંગ કોને કહેવામાં આવે, જે સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરવાના છે. આધુનિક બેન્કિંગના સંદર્ભમાં બેન્કિંગના આધુનિક ખ્યાલો કયા કયા છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છે. જેમાં ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નો સમાવેશ થાય છે, ટેલી બેન્કિંગનો સમાવેશ થાય છે, વગેરે બાબતોનો સમાવેશ થતો હોય તેવું જોવા મળે છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી અને સાથે સાથે સંદેશા વ્યવહારની ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે વધારે અને વધારે કાર્યક્ષમ બેન્કિંગ સેવા પદ્ધતિની માંગ ઊભી થઈ છે. આને કારણે જુદી જુદી બેન્કો વચ્ચે હરીફાઈનું પ્રમાણ વધ્યું છે અને આના પરિણામે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનો વધારે ને વધારે ઉપયોગ થવા માંડ્યો છે. આજે તો બેંકના મકાનમાંથી બેન્કિંગ પ્રવૃત્તિ થવાને બદલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગનો જમાનો આવ્યો છે. ગ્રાહક તેના બેન્કિંગ ખાતાને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સાથે જોડી અને કાર્યરત થતો હોય તેવું જોઈ શકાય છે. ગ્રાહકે તેના બેન્કિંગ કામકાજ માટે બેંકની ઓફિસે જવાની જરૂર રહેતી નથી. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સગવડથી એનું બેન્કિંગ કામકાજ ઘરમાં અથવા તો ઓફિસમાં બેઠા બેઠા જ કરી શકે છે. શેરેડ પ્રીમિયમ નેટવર્ક સિસ્ટમ SPNSની મદદથી બેંક એના ગ્રાહકને જુદી જુદી બેન્કોમાં દ્વારા પણ સેવા આપી શકે છે. અને જે ગ્રાહકને SPNS દ્વારા આપવામાં આવેલો ATM કાર્ડ આપવામાં આવ્યો હોય તો તે ગ્રાહક એની પોતાની બેંકની શાખામાંથી અથવા SPNS સાથે જોડાયેલ કોઈ પણ શાખામાંથી બેંક ATMમાંથી નાણાં ઉપાડવા, જમા કરાવવા, ખાતાની સિલક જાણવી વગેરે કાર્યો કરી શકતો હોય તેવું જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોનિક દ્વારા થતી બેન્કિંગ ઇલેક્ટ્રોનિક સિસ્ટમને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તરીકે ગણાવી શકાય. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે ગ્રાહકને ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીની મદદથી એની ઓફિસમાં અથવા તો ઘરે બેઠા સેવા આપવી તે જોવા મળે છે. આજે તો ઈ બેન્કિંગ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યું હોય તેવું જોઈ શકાય છે. ગઈકાલે નવીન ગણાતા એક્રોસ્ટી મશીન, AL, PM, TVA આજે જૂના થઈ ગયા છે. સમય જતાં ઈ બેન્કિંગ પેપરલેસ ફંડ ફ્લો વધી રહ્યો છે. ચલણી નોટોનું સ્થાન ઈ કેશ લઈ લેતું હોય તેવું જોઈ શકાય છે. ઈ બેન્કિંગની મદદથી ગ્રાહકને વર્ષના 365 દિવસ એટલે કે 24 કલાક માટે બેન્કિંગની સગવડ મળી શકશે, એમાં કોઈ અપવાદને સ્થાન જોવા મળતું નથી. ભારતમાં પણ કોર્પોરેટ ક્ષેત્ર માટે સ્વિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રિઝર્વ બેંક પણ ઇન્ટર બેંક સેટલમેન્ટ માટે RTGS અમલમાં મૂકી છે, જેની પણ અગાઉ આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ ICICI બેંક જેવી મલ્ટીનેશનલ બેન્કો તો પેમેન્ટ ગેટવે સર્વિસનો લાભ ગ્રાહકને આપતી હોય તેવું પણ જોઈ શકાય છે. જે બેન્કો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સરળ રીતે અજમાવી અમલમાં મૂકી શકશે તે બેન્કો પ્રગતિ સાધી શકશે, એ પણ નિર્વિવાદ કહી શકાય. આજે બેન્કોના સંદર્ભમાં કે આજે સગવડોના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એમાં ટેલી બેન્કિંગ, હોમ બેન્કિંગ, ઇન્ટરલિંકિંગ બેન્કિંગ, બેન્કિંગ સેવાઓનું માર્કેટિંગ અને ઓનલાઈન બેન્કિંગ એવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં ટેલી બેન્કિંગમાં જોઈએ તો ટેલી બેન્કિંગ એ ઇલેક્ટ્રોનિક બેન્કિંગનું એક સાધન છે કે જે ગ્રાહકોને એના ઘરે અથવા ઓફિસમાં 24 કલાક બેન્કિંગ સગવડ આપે છે.
ટેલી બેન્કિંગ એ બેંકના કમ્પ્યુટર ઉપર અવાજને પ્રોસેસ કરવાની સગવડ પર આધારિત સેવા છે. સામાન્યપણે બોલનાર મોટાભાગે ગ્રાહક હોય છે અને તે કોઈ પણ સમયે બેંકને બોલાવી શકે છે અને તેના ખાતામાં કેટલું બેલેન્સ છે અથવા તો બીજા પ્રકારની ટ્રાન્ઝેક્શન અંગેની પૂછપરછ કરી શકે છે. આ સિસ્ટમ કે પદ્ધતિમાં બેંકમાં રહેલ કોમ્પ્યુટર્સનું જોડાણ ટેલિફોનની લિંક સાથે મોડેમ મદદથી કરેલું હોય છે. અવાજને પ્રોસેસ કરવાની સગવડતા સોફ્ટવેરમાં આપવામાં આવેલી હોય છે. આ સોફ્ટવેર બોલનારના અવાજને ઓળખી કાઢે છે અને તેનો યોગ્ય જવાબ આપે છે. અમુક બેંકો ટેલિફોનનો જવાબ આપતા મશીનોનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તે અમુક નાના કાર્યો માટે મર્યાદિત હોય છે. બેંક તરફથી ગ્રાહકને કેટલાક સાંકેતિક કોડ આપવામાં આવે છે અને તેની મદદથી માત્ર પોતાના ખાતાને લગતી માહિતી ટેલિફોન પર મેળવી શકે છે. જો ગ્રાહકનો પોતાનો અંગત ટેલિફોન હોય તો જ આ સગવડનો લાભ મેળવી શકાય છે. આ એક ટેલિફોનનો જવાબ આપતી સિસ્ટમ છે અને તેને ટેલી બેન્કિંગ કહેવામાં આવે છે. એટીએમમાં બહુ લાંબી લાઈનો લાગતી હોય, આથી ટેલી બેન્કિંગ પર લોકો વધુ લોકપ્રિય બન્યું હોય તેવું જોઈ શકાય છે. હવે તો કેટલીક વિદેશી બેન્કો પણ ખૂબ જ એડવાન્સ ટચ સ્ટોન ટેલિફોન આન્સરિંગ સેવા આપે છે. ગ્રાહકનો ફોન જે ડિપાર્ટમેન્ટનું કામ હોય એ ડિપાર્ટમેન્ટમાં સીધો મોકલવામાં આવે છે. જે તે ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિ હાજર નહીં હોય તો ગ્રાહક સંદેશો છોડવામાં આવે છે અને આ પદ્ધતિમાં બેંકની સેવા અવારનવાર એક પ્રતિનિધિ તરીકે અલગ અલગ વોઇસમેલ પોસ્ટ બોક્સ દ્વારા આપવામાં આવતી જોઈ શકાય, જેમાં એને લગતા સંદેશા એકત્ર કરવામાં આવે છે અને જ્યારે પણ એનું ટાઈમ ડ્યુરેશનમાં એનો નિકાલ પણ થતો હોય તેવું જોઈ શકાય છે. ત્યાર પછી છે હોમ બેન્કિંગ. હોમ બેન્કિંગ એ ઇન્ટરનેટ બેન્કિંગનો જ એક ભાગ છે. અહીંયા બેંકના ગ્રાહકો કોઈપણ સમયે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે બેંક ઉપર લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન તેના પોતાના રહેવાના ઘર, ઓફિસ અથવા તો દુનિયાના કોઈ પણ દૂરના સ્થાન પર જઈ કરી શકે છે. હોમ બેન્કિંગમાં આ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં જોઈએ તો હોમ બેન્કિંગ અંતર્ગત નવા કે ન્યૂ ડિપોઝિટ કોમ્બિનેશન્સ મેળવવા, સેકન્ડ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફરની સુવિધા જોવા મળે છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, ડ્રાફ્ટ અને પે ઓર્ડરની વ્યવસ્થા પણ આની સાથે સંકળાયેલી જોઈ શકાય છે. ઇન્ટર એક્ટિંગ બેંક, જેમાં ટ્રાન્ઝેક્શનની માહિતી અને ખાતાને લગતી જે સુવિધાઓ છે એનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર ડીમેટ સેવાઓ અને હિસાબ વગેરે ઉપલબ્ધ જોવા મળે છે. ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા કેશ મેનેજમેન્ટ સેવાઓ અને બેંક ટ્રેઝરી ઓપરેશન્સને લગતી જાણકારી મેળવી શકે છે. આમ ગ્રાહકને આપવામાં આવેલા સાંકેતિક કોડનું, એટલે કે જે આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે એ સાંકેતિક કોડનો ઉપયોગ કરી તે દ્વારા મેસેજ મોકલી તે નિયત કરેલી મર્યાદામાં રોકડ નાણાં પણ પોતાના ઘરે સ્થાનિક વિસ્તારમાં મેળવી શકે છે. પરંતુ આવી સેવા માટે બેંક ઘણી મોટી રકમ ખર્ચામાં વસૂલતી જોવા મળે છે અથવા તો તેને સર્વિસ રૂપે એની ફી લેતી હોય તેવું જોઈ શકાય છે. ત્યાર પછી છે ઇન્ટરલિંક કરેલ બ્રાન્ચ બેન્કિંગ. હવે બેન્કોનું કાર્ય ખૂબ વિસ્તરી ગયું હોવાથી તેમજ મિકેનિકલાઇઝ હોવાથી ઇન્ટરલિંક કરવામાં આવે છે. લોકો પણ બેંકના કાર્ય અને આપવામાં આવતી સેવાઓ અંગે બહુ જ જાગૃત બની ગયા છે. તેમણે તેમની બેન્કિંગ જરૂરિયાતો પણ બહુ જ વધી ગઈ છે અને તે બેન્કોના કામ સાથે ટેવાઈ ગયા છે. બેંક ગ્રાહકોને વિવિધ પ્રકારની, દાખલા તરીકે ડ્રાફ્ટ, મેલ ટ્રાન્સફર વગેરે સગવડ આપે છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનને લીધે બેન્કોની શાખાઓને ઇન્ટરલિંક બેન્કિંગમાં જોડવાની જરૂર ઊભી થાય છે. આ શાખાઓ ડેબિટ અને ક્રેડિટ અંગેની એડવાઇસ મોકલી આપે છે.
જ્યારે કોઈ એક ખાસ બ્રાન્ચ ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરે અથવા તો મેલ ટ્રાન્સફર મોકલે ત્યારે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ સુમેળ સ્થાપવો જરૂરી બને છે. જો કામ આમ કરવામાં નહીં આવે તો સુમેળ સાધવામાં નહીં આવે તો અનેક પ્રકારના ટ્રાન્ઝેક્શન મેનેજ કરવાનું મુશ્કેલ બની જશે. એટલે કે વર્કલોડમાં ઘટાડો કરવા માટે શાખાઓ વચ્ચે સુમેળ સાધવું અને ઇન્ટરલિંક કરવાનું કાર્ય બહુ જ મહત્વનું જોવાય છે. બ્રાન્ચ બેન્કિંગનું ઇન્ટરલિંકિંગ કરવાની જરૂરિયાત કેમ ઊભી થાય છે? તો જો ખાતાઓમાં કરવામાં આવતી એન્ટ્રી માટે વિવિધ શાખાઓ વચ્ચે સુમેળ સધાય તો તેના કારણે બેન્કિંગ કાર્ય સરળ બને છે. આમ કરવામાં નહીં આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નીચે મુજબના કારણોને લીધે ઇન્ટરલિંકિંગ કે સુમેળ સાધવાનું જરૂરી બને છે. દાખલા તરીકે બેન્કોનો શાખ વિસ્તરણનો આ કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે અને તેને પરિણામે જૂન 1969માં દર 65,000ની વસ્તીએ દેશમાં બેંકની એક શાખા સેવા આપતી હતી, જ્યારે જૂન 1999માં તે અંતર 15,000 વસ્તી એક શાખા અપાતી થઈ ગઈ છે. આ હકીકત એ આપણે જાણીએ છીએ. ઇન્ટર બેંક ટ્રાન્સફર પણ વધારો થયો છે અને તેથી તેમાં સુમેળ સાધવા માટે ઇન્ટરલિંકિંગ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ હોય તેવું જોવા મળે છે. અર્થતંત્રના વિકાસ સાથે સાથે બેન્કોના કામકાજનું પ્રમાણ પણ વધી ગયું છે. આથી મોટાભાગની બ્રાન્ચોમાં સ્ટાફની તીવ્ર ખેંચ વર્તાતી હોય, તંગી વર્તાતી હોય એવું જોઈ શકાય છે. પોસ્ટલ ટ્રાન્સફરમાં ડિલે થાય છે. હાથ કામ કરવામાં નાણાંની બાબતમાં છેતરપિંડી કે ઠગાઈ થવાની શક્યતા રહે છે. કારકુનીને લગતા કાર્યોમાં ભૂલ થવાની, એન્ટ્રીઓમાં ખોટું પોસ્ટિંગ થવાની તેમજ ખોટો કોડ લગાવવાની શક્યતા પણ રહેલી જોઈ શકાય છે. હાથથી કામ કરવાથી ઉત્સાહનો અભાવ રહે છે. જે તે બ્રાન્ચનું વર્કિંગ અનપ્લાન હોય છે. એટલે કે ઉપર મુજબના કારણોને લીધે જ બધી જ બેન્કો શાખાઓમાં સુમેળ સધાય તે માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેમને ઇન્ટરલિંકિંગ કરવું જરૂરી બની જાય છે. ત્યાર પછી છે બેન્કિંગ સેવાઓનું માર્કેટિંગ. વેપારી સંસ્થા કોઈપણ પ્રકારની એકાંકી પેઢી, ભાગીદારી પેઢી કે મોટી કોર્પોરેટ કંપની પણ દરેક પોતે જે વસ્તુનો વેપાર કરતી હોય તેની માંગ વધે એવા પ્રયત્ન કરતી હોય છે. આવી જ રીતે માંગ વધારવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તેને માર્કેટિંગ અથવા તો બજારીકરણ તરીકે ઓળખાય છે. બેન્કો પણ આ જ પ્રકારની સેવા આપતી એક સંસ્થા છે, મીન્સ કે વેપારી સંસ્થા છે. બેન્કો અને તેના દ્વારા આપવામાં આવતી સેવાના મહત્વ વિશે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજના ગળાકાપ હરીફાઈના યુગમાં બેન્કોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને નફાકારક પરિસ્થિતિ જાળવી રાખવા માટે માર્કેટિંગ એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની ઇજારાશાહીનો જમાનો હવે વીતી ગયો છે. વૈવિધ્યકરણ અને ગ્લોબલાઇઝેશન, આર્થિક સુધારાઓ, ઉદાર આર્થિક નીતિને કારણે રાષ્ટ્રીયકૃત બેન્કોએ હવે ફક્ત દેશની જ બેન્કો નહીં પરંતુ વિદેશની બેન્કો સાથે પણ હરીફાઈ કરવાની જોવા મળે છે. આજે દેશમાં રાષ્ટ્રીયકૃત 19 બેન્કો અને સ્ટેટ બેંક ગ્રુપની 8 બેન્કો મળીને 27 બેન્કો, જાહેર ક્ષેત્રની IDBI બેંક, ખાનગી ક્ષેત્રની 29 બેન્કો અને 30 જેટલી વિદેશી બેન્કો કાર્યરત છે. આથી હવે કોઈપણ ક્ષેત્રની બેંકની ઇજારાની સ્થિતિ હોય તેવું જોઈ શકાતું નથી. જેવી રીતે ઉત્પાદક કે વેપારીઓ, વ્યવસાયી વ્યક્તિ પોતાની વસ્તુની માર્કેટિંગની મદદથી પ્રગતિ મેળવવાનો પ્રયત્ન કરે છે, તેવી જ રીતે બેન્કો માટે પણ હરીફાઈના પડકારોનો સામનો કરવા માટે, પ્રગતિ સાધવા માટે માર્કેટિંગ આવશ્યક બની ગયું છે. આજના હરીફાઈના યુગમાં જે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એ જે નિયમ છે એ નિયમને અનુસાર સબળ બેન્કો જ ટકી શકશે અને માર્કેટિંગ એક મહત્ત્વનું પરિબળ છે. કોઈપણ ઉત્પાદક માટે માર્કેટિંગના જુદા જુદા પરિબળો જેમ કે ઉત્પાદનની ચીજવસ્તુ અથવા માલ, તેની કિંમત, તેનું સ્થળ,
અને તેને મળતી વૃદ્ધિ વગેરે પોતાના અંકુશમાં હોય છે. બજારની પરિસ્થિતિ પ્રમાણે તે સ્થિતિસ્થાપકતા લાવી શકે છે, પરંતુ બેન્કો માટે સંપૂર્ણ તે શક્ય જોવા મળતું નથી, કારણ કે તેમાં કેટલાક કાયદાકીય નિયમો અને અંકુશોનું પાલન પણ કરવાનું રહે છે. આ જ સંદર્ભમાં આપણે વાત કરીએ તો જેવી રીતે ઉત્પાદક પોતાની ઉત્પાદન વસ્તુ માટે અથવા વેપારી પોતે જે ચીજ વસ્તુ વેપાર કરતો હોય તે વસ્તુ માટે માર્કેટિંગ કરે છે, તેવી જ રીતે બેન્કો પણ તેનું માર્કેટિંગ કરી શકે છે અને એ મુજબ ગ્રાહકને આકર્ષવા માટે પ્રયત્નો થતા હોય તેવું પણ જોઈ શકાય છે. વેપારી બેન્કોની કાર્યની ચર્ચા કરતી વખતે આપણે આની વિગત પણ કરી ગયા છે. માર્કેટિંગ પરિબળ સંદર્ભમાં હવે આપણે ટૂંકમાં જોઈએ તો બેંકના એક મુખ્ય કાર્ય થાપણ સ્વીકારવી અને ધિરાણ કરવું. માર્કેટિંગ પરિબળ તરીકે થાપણ સ્વીકારવા કાર્યમાં ગ્રાહકને કેટલીક વિશેષ સેવા આપવાનો પ્રયત્ન બેન્કો દ્વારા કરવો જોઈએ. ટેલી બેન્કિંગ, હોમ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ આનું ઉદાહરણ ગણાવી શકાય. આ ઉપરાંત બેન્કોએ મર્ચન્ટ બેન્કિંગ, લીઝિંગ, મ્યુચ્યુઅલ ફંડ જેવી પણ સેવાઓ આપવાની શરૂઆત કરેલી હોય તેવું જોઈ શકાય છે. અને બેંકનું બીજું અગત્યનું કાર્ય ધિરાણનું જોવા મળે છે. ધિરાણના સંદર્ભમાં પણ ઓવરડ્રાફ્ટ, લોન, કેશ ક્રેડિટ, મૂડી વટાવી આપવી, પરંપરાગત ધિરાણ યોજનાઓ વગેરે બાબતો દ્વારા એને વિકસાવવામાં આવેલું હોય તેવું જોઈ શકાય છે. આવી જ યોજનાઓમાં ક્રેડિટ કાર્ડની સવલત, હાઉસિંગ ફાઇનાન્સ, બાળકોના શિક્ષણ માટેની લોન, શૈક્ષણિક લોન, એન્ટરપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતા માટેની લોન વગેરેનો સમાવેશ થતો હોય તેવું જોઈ શકાય છે. આમ અત્રે આપણે બેન્કિંગના આધુનિક ખ્યાલની ચર્ચા કરી. નેક્સ્ટ એકમમાં પણ આપણે આ જ બેન્કિંગના આધુનિક ખ્યાલના સંદર્ભમાં બીજા ભાગ સાથે ફરી મળીશું. અસ્તુ.